સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જતું રહેવું. ક્રોમ બ્રાઉઝરમાં જઈને આરઆરબી સર્ચ કરવું. આરઆરબી હોમ એની પર ક્લિક કરવું. સૌથી પહેલાં વેબસાઇટ ઉપર આવી જવાનું. અપ્લાય ઉપર ક્લિક કરવાનું. અપ્લાયના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીને ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું. એના પછી આ ફોર્મ આવશે. આ ફોર્મ આપણે ભરી દેવાનું. આમાં તમારું જે 10માની માર્કશીટ હોય એ પ્રમાણે અહીંયા તમારું પૂરેપૂરું નામ લખી દેવાનું. ફૂલ નેમની અંદર રીટાઈપમાં તમારું ફરીથી નામ લખવાનું. જો તમારું બીજું કોઈ નામ હોય તો યસ કરવાનું, કાં તો નો કરવાનું. તમારી ડેટ ઓફ બર્થ લખવાની, અહીંયા ફરીથી ડેટ ઓફ બર્થ લખવાની. પછી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું. મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. પછી ફાધર નેમ એ તમારું નામ લખવાનું. પછી તમારા મમ્મીનું નામ લખવાનું, મધર નેમ. તમારું આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર અહીંયા લખીને પછી તમારે વેરીફાઈ યુઝિંગ આધાર ઉપર ક્લિક કરવાનું. જો ના હોય તો આ ડુ નોટ હેવ આધાર કાર્ડ ઉપર ક્લિક કરવાનું. અને પર જો ના હોય તો હું તમને બતાવી દઉં કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો તમારું આધાર કાર્ડ ના હોય તો ઘણા લોકોને પ્રોબ્લેમ થાય એની અંદર, તો બતાવી દઉં તમને. આ ડુ નોટ હેવ આધાર કાર્ડ આની અંદર તમારે સિલેક્ટ વેલિડ પ્રૂફ ઉપર ક્લિક કરજો એટલે બધા ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી કોઈ બી હોય તમારે એની ડિટેલ ભરવી પડશે. ધારો કે હું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ લઉં છું તો ડ્રાઇવિંગ લાઇસન્સ પર ક્લિક કરવું. જે નંબર હોય ડ્રાઇવિંગ લાઇસન્સનો એ તમારે અહીંયા ડોક્યુમેન્ટ નંબરમાં લખવાનો રહેશે. ઇસ્યુ ઓથોરિટી ક્યાંથી ઇસ્યુ થયું છે અને પ્લેસ ઓફ ઇસ્યુ તો કઈ જગ્યાથી તમે નીકાળ્યું છે. એ રીતે તમારે અહીંયા ફોર્મ ભરીને ક્લિક કરી દેવાનું. એના પછી ઈમેલ એડ્રેસ, તમારું ઈમેલ આઈડી અહીંયા નાખી દેવાની નીચે. પછી જનરલ ઓટીપી પર ક્લિક કરજો. ઓટીપી નાખી દેવાનો. તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો. મોબાઈલ નંબર નાખીને એની પર ક્લિક કરજો. પછી તમારો પાસવર્ડ નાખવાનો. પાસવર્ડ હેવી પાસવર્ડ નાખવાનો રહેશે તમારે. જેમ કે હું તમને ઉપર બતાવી દઉં છું એ પ્રમાણે પાસવર્ડ નાખવાનો રહેશે. દેખો, કેપિટલમાં નાખવાનું, સ્મોલ નાખવાનું, એથરેટ કરીને આવી રીતે તમારે લખવાનું રહે. એના પછી નીચે કેપ્ચા ભરી દેવાના. 5258 કેપ્ચા ભરી દેવાના. અને એના પછી ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરજો તો તમારે કમ્પ્લીટ આ પ્રોસેસ પૂરી થશે અહીંયા. જેમ કે હું તમને બતાવી દઉં કરીને. અને એના પછી ક્લિક કરીશું એટલે એના પછી હોમ પેજ ઉપર આવી જવાનું. એના પર ફરીથી એપ્લાય પર ક્લિક કરવાનું. અપ્લાય પર ક્લિક કરશો પછી ઓલરેડી હેવ એન એકાઉન્ટ જે તમે બનાવ્યું અત્યારે એને પછી તમારી ઈમેલ આઈડી નાખી દેવાની અને તમારો પાસવર્ડ નાખી દેવાનો જે આપણે નાખ્યો એના પછી લોગિન પર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કર્યા પછી સીધું તમારું ફોર્મ ખુલી જશે. એના પછી કન્ટ્રીની અંદર ઇન્ડિયા નાખી દેવાનું. બાકી ઓટોમેટિક બધી જે તમે ડિટેલ નાખી છે અહીંયા આવી જશે. એના પછી આ પરમાનન્ટ વિઝિટેબલ માર્ક એની અંદર જો તમારા હાથે તલ હોય, ગળે મોં હોય, જે બી હોય એ તમે અહીંયા લખી શકો છો. જેમ તમે અહીંયા લખી દીધું છે. એના પછી નેક્સ્ટ કરીએ. એના પછી આપણે અહીંયા નેમ ઓફ ધ કાસ્ટ જે સર્ટિફિકેટની અંદર જેમ નામ લખ્યું એ પ્રમાણે અહીંયા નામ લખી દેવાનું. સર્ટિફિકેટનો નંબર જે લખ્યો હોય તમારા જાતિના દાખલાઓની અંદર એ અહીંયા લખી દેવાનું. એના પછી ઇસ્યુ ડેટમાં લખી દેવાનું જે પણ આવતું હોય. એના પછી તમારા ટ્રાવેલ પાસ હોય તો એ અહીંયા તમે યસ કરી શકો. અને તમારે જે આજુબાજુનું જે બી રેલવે સ્ટેશન લાગતું હોય એનું નામ લખી દેવાનું. એના પછી તમારે અપલોડ ડોક્યુમેન્ટ કરી દેવાનું, સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ. એના પછી થોડા નીચે આવીએ, તમારું એડ્રેસ નાખવાનું જે તમે રહેતા હોય પરમાનન્ટ એડ્રેસ તમારે નાખી દેવાનું ત્યાં. એના પછી નેક્સ્ટ આપવાનું. નેક્સ્ટ કરીએ આપણે, જોઈએ આગળ. સર્વિસમેન જો તમે સર્વિસ કરતા હોય ક્યાંય તો અહીંયા યસ રાખવાનું, નો જ આવશે. આપણે બધામાં નો કરી દઈએ. આમાં નો આવશે. રેલવેમાં જો તમે કામ કરતા હોય તો યસ કરવાનું, બાકી નો કરવાનું. એના પછી આ મેન ડિટેલ્સ, તમારી એકાઉન્ટ ડિટેલ્સ પૂરી અહીંયા નાખી દેવાની. એના પછી નેક્સ્ટ આપવાનું. અહીંયા તમારા એજ્યુકેશનની ડિટેલ જે બી હોય નાખી દેવાની. કોલેજ કરતા હોય તો કોલેજની ડિટેલ નાખી દેવાની. એક એડનું ઓપ્શન નીચે આવે ને એડ કરશો એટલે આવી જશે. એના પછી જો અપલોડ ડોક્યુમેન્ટ તમારે કરવા પડશે.
તમારો ફોટો અને તમારી સિગ્નેચર. પણ હા, આમાં ખાસ તમારા સાઇઝ ફોટાની અને સિગ્નેચરની ખાસ જોઈ લેવી, તો ડોક્યુમેન્ટ અપલોડ થશે, નહીંતર થશે ના. એના ઉપર હું એક વિડીયો બનાવી દઈશ, તો આપણે અપલોડ કરીને સેવ કરીને નેક્સ્ટ આપીશું. એના પછી અહીંયા ભરતી બાબતમાં આવશે. આમાં તમારા બધા ઓપ્શન પર ક્લિક કરીને સેવ કરી દેવાનું. બધા ઓપ્શન મેં ક્લિક કરી દીધા છે. એના પછી આપણે નેક્સ્ટ કરીશું. દેખો બધા ઓપ્શન ક્લિક કરે છે. એના પછી આ બધામાં ટિક માર્ક ઓકે આપીને અહીંયા તમારું પ્લીઝ લખીને ક્લિક કરશો એટલે તમારે પીડીએફમાં આખી પીડીએફ આવી જશે. તમારી ડિટેલ, તમારું એજ્યુકેશન, તમારો ફોર્મ અહીંયા આવી જશે પીડીએફમાં. એના પછી તમે ઓકે આપશો એટલે તમે સીધા નેક્સ્ટ પેજ ઉપર જતા રહેશો. જોઈએ આપણે કરીને આગળ. ઓકે આપશો એટલે સક્સેસ લખેલું આવી જશે ત્યાં. તો તમારી એપ્લિકેશન સક્સેસ થઈ ગઈ છે. એના પછી આગળ ડિટેલ ભરવાની આવશે બીજી તમારે પેમેન્ટની. આપણે ક્લિક કરીને જોઈ લઈએ. આ તમારે પેમેન્ટ ડિટેલ આવશે. જો તમે પેમેન્ટ ઓનલાઈન કરવા માગતા તો ઓનલાઈન બી કરી શકશો. અહીંયા 250 રૂપિયા ફી છે, તમે ઓનલાઈન કરી શકો. બસ અમારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે.